અત્યંત મહત્વના જે ચૂંટણી ઢંઢેરામાં વચનો આપ્યા હતા એવા 32 વચનો તો પૂરા નથી થયા નહીં, એમાં કામ નથી થયું. તો આ સોચી સમજી આખી ચાલ દિલ્હીથી જ ચાલવામાં આવી હતી અને એ કેશુભાઈને ઉથલાવવા માટેની ચાલ હતી. ત્યાં એ પ્રકારના ફીડબેક મોકલવામાં આવતા હતા કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર નહીં બનાવી શકે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણે સૌથી પહેલા વાત વિષય કયો છે એ નથી કરવાની, પણ આપણી સાથે જે મહેમાન જોડાયા છે એના વિશે મારે થોડી વાત કરવી છે. આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, ગુજરાતના ખૂબ જાણીતા, એમનું નામ છે અને વર્ષોથી અમે સાથે કામ કર્યું છે, દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે વિક્રમભાઈ. દિલીપભાઈ ને હું ઓળખાણ આપું, તમારી સાથે ચર્ચા કરવામાં ખૂબ આનંદ આવશે. હા, રાઈટ. અને મને પણ આનંદ આવશે દિલીપભાઈ. દિલીપભાઈ ની ઓળખાણ આપું તો દિલીપભાઈ વર્ષો પહેલા લાગે 30-35 વર્ષ પહેલા જય હિન્દ છાપામાં હતા ત્યારે અમારી ઓળખાણ પહેલી વખત થઈ હતી. અને ત્યાર પછી તો અમે સંદેશમાં સાથે કામ કર્યું, rediff.com કર્યું સાથે, અને ગુજરાત સમાચારમાં પણ સાથે હતા અમે. અને દિલીપભાઈના લખાણ હું જયારે સંદેશમાં તંત્રી હતો અમદાવાદ અને દિલીપભાઈ ગાંધીનગર બીટ કરતા, એ આવે એટલે મને ફાડ પડે કે આ એ આવીને આમ નીચું મૂંડું કરીને લખવા જ માંડે. ત્યારે હાથથી લખતા બધા, તો 1 કોપી 2 કોપી 3 કોપી 4 કોપી 5 કોપી આપી દે. એટલે આપણે જગ્યા પહેલા દિલીપભાઈ આવવાના એટલે જગ્યાની, છાપાની જગ્યાની, એટલે મેટરની જગ્યાની તૈયારી કરવી પડે. અને એમાં ખૂબ જ સુંદર એમના લખાણ, એના ભાષા સરસ, એટલે કોઈ રીતે એમાં એડિટ કરવાની જરૂર ન પડે. અને ત્યાર પછી પણ rediff.com પણ એક સિલસિલો એમણે ચાલુ રાખ્યો હતો. એન્વાયરમેન્ટ બાબતમાં rediffમાં ઘણું લખતા હતા. એમ તો દરેક બાબતમાં એમની માસ્ટરી છે, પણ એમની એક વાત કહું તમને તો એમની વિચારધારા છે પહેલેથી જ એન્ટી ભાજપ, એન્ટી મોદી, એન્ટી RSS રહી છે. અને મારે આ બાબતમાં એમની સાથે એટલે પણ મારે આ બાબતમાં થોડી વિચારધારા જુદી છે એમના કરતા. પણ અમારી મિત્રતા આ બધું છતાંય મને છે ને ઘણી વખત કોઈક પત્રકાર કે કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટથી કોઈ લખતું હોય ત્યારે મને એની સામે ભયંકર વાંધો પડે. પણ દિલીપભાઈ મને હંમેશા ગમ્યા છે, કારણ કે દિલીપભાઈનો કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો. બીજી વાત કરું તો આજે ગુજરાતના ઘણા આંગળીના વેઢે ગણે એટલા પ્રામાણિક પત્રકારોની યાદી હું આપી શકું એમ છું. એમાં દિલીપભાઈનું નામ સૌથી ટોચ પર મૂકવું પડે, કારણ કે મને આટલા વર્ષોમાં અનુભવ છે. ભલે એમણે સરકાર વિરુદ્ધ લખ્યું હોય, એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ લખ્યું હોય, કોર્પોરેટ હાઉસીસ વિરુદ્ધ લખ્યું હોય મોટા, પણ એમને કોઈ હિંમત નથી કરી કે દિલીપભાઈને ખરીદી શકે. અને આજે પણ દિલીપભાઈ ભલે જે એસ્ટાબ્લિશમેન્ટની ટીકા કરે છે એમાં ઘણા મારા મિત્રો પણ છે, એમને કદાચ ખોટું પણ લાગતો છે દિલીપભાઈનું લખાણથી, પણ દિલીપભાઈના દિલમાં કોઈ દંડ નથી હોતો. દિલીપભાઈ દિલના એકદમ ચોખ્ખા છે અને એટલા માટે જ એમની ચેનલો લોકપ્રિય છે. એ જે લખે છે લોકો વાંચે છે, રિસ્પોન્સ આપે છે સરસ રીતે. અને હું પણ એમને દરેક વિડીયો જોઉં છું. બીજા કોઈ કારણ વગર જે ચલાવતા હોય છે બધા, રવિશકુમાર જેવા, એને હું એન્ટરટેન નથી કરતો, કારણ કે મને એમને બેઝિક વેસ્ટેડ ઇન્ટરેસ્ટની ખબર છે. પણ દિલીપભાઈ માટે મને અનહદ માન છે. એ દિલીપભાઈ સાથે આપણે કેશુભાઈ પટેલ ની સરકાર વખતે શું કેવું હતું, અને કેશુભાઈ વિશે આપણે ખાસ પુસ્તક પણ લખ્યું છે. જે પુસ્તક મારા બીજા રૂમમાં છે, હું લાવવાનો રહી ગયો અહીંયા. તો એ પુસ્તક મેં અડધું જેવું વાંચ્યું પણ છે અને ખૂબ સરસ ડિસ્ક્રિપ્શન છે. કેશુભાઈ પટેલ વિશે લખ્યું છે. અને મારે આજે દિલીપભાઈ સાથે થોડી એ વાતચીત કરવી છે કે હમણાંની સરકારમાં પાટીદારો સાઇડલાઇન થઈ ગયા એવું લાગે છે. આનંદીબેનને જે રીતે રવાના કરવામાં આવ્યા એ મુદ્દે પણ થોડી વાત કરવી છે. દિલીપભાઈ, પહેલા તો આપણે કેશુભાઈના સરકાર આપણે બંને બહુ નજીકથી જોયા છે, કેશુભાઈની કામગીરી. તો તમને કેશુભાઈ સીએમ એની કામગીરી અને હમણાંની ડિફરન્સ શું લાગે છે? જુઓ, પેલી વાત કરી કે ભાજપની જે સરકારો આવી અત્યાર સુધીમાં, આપણે જે છ મુખ્યપ્રધાન આપણે કહી શકીએ, તો એમાં મને જે વહીવટની દ્રષ્ટિએ, એટલે કે લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ, લોકો માટેનું જે કામ કરવું જોઈએ એવું જો સૌથી મજબૂત કોઈ કામ કરવું હોય તો એ કેશુભાઈએ કર્યું હતું. એટલા માટે હું કહું છું કે એમને સામાન્ય લોકોનું સૌથી વધારે વિચારવું છે. ઉદ્યોગપતિઓનું વિચારવું નથી. અત્યારની જે સરકારો છે એ પેલા ઉદ્યોગપતિઓનું વિચારશે, પછી સામાન્ય લોકોનું વિચારશે, અને સામાન્ય લોકોમાં પોતાને અનુકૂળ હોય તો જ વિચારશે કે નહીં કે આપણી જવાબદારી છે ને એના માટે કામ કરવાનું છે. તો આ સૌથી પહેલો ડિફરન્સ જે છે કેશુભાઈનું શાસન અને ત્યાર પછીની જે સરકારો છે એના શાસનમાં આપેલું આપણે જોઈ શકીએ છીએ. બીજું કે એમણે ખાસ કરીને જે રૂરલ વિસ્તારોમાં જે કામ કર્યું છે, ખાસ કરીને એમણે ગોકુળ ગ્રામ યોજના જે બનાવી હતી, એ ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ત્યાંની પંચાયત, ત્યાંના લોકો જે સજેસ્ટ કરે કે ભાઈ અમારે આ જરૂર છે, એમાં ક્રાઇટેરિયા નક્કી કરેલા હતા
કે અને એ એમ કે અમારે આ જરૂર છે, તો સરકાર એ બજેટ એને આપતી હતી. તો આ જે ગોકુળ ગ્રામ યોજના હતી એ ગુજરાતની અત્યાર સુધીની સારામાં સારી યોજના આપણે કહી શકીએ, કારણ કે એના કારણે ગ્રામ્ય વિસ્તારનું જીવન એ સમયમાં ઘણો સુધારો થયો હતો, ઘણી બધી ફેસિલિટીઝ મળી હતી. તો આ બે મહત્વની મારી દ્રષ્ટિએ કેશુભાઈની જે છે. અને ત્રીજું આપણે કહી શકીએ કે લોકશાહી વિચારધારા, એની સરકારની ટીકા કરીએ તો પણ એ ભલે માહિતી ખાતા દ્વારા ખુલાસાઓ મોકલ્યા તે બધું જ કરીએ, હા, એ તો આપણે બરાબર સાચો છે. રિપોર્ટ હોય છતાં પણ, એ તો એમની પરંતુ ફરજ છે, બરાબર. એમની જે ખુલ્લાપણું છે અને એમની એક વિચારધારા હતી કે ભાઈ આ પત્રકારનું કામ છે કે સરકારની ટીકા કરવી, અને સરકારની ટીકા જો પત્રકારો નહીં કરે તો કોણ કરશે, અને એ જો ટીકા કરશે તો જ આપણે ખબર પડશે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. તો આ જે એમનું ખુલ્લાપણું હતું, લોકશાહી જાળવી રાખવાની જે બાબતો હતી, લોકો પર અત્યાચારો ન કરવા, આવી જે બાબતો હતી, તો આ અત્યારના શાસકો અને એ કેશુભાઈનું શાસન વચ્ચે મને આ 3 મહત્વના મુદ્દાઓ દેખાય છે. જી, બીજી એક યાદ આવે છે, એ વખતે ફોર એક્ઝામ્પલ તમને એક આપું તો એક પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન થયું હતું. હમણાં જેમ એક જ જગ્યાએ પબ્લિસિટી માટે કે દેખાય છે, દેખાડો કરવા માટે એક જ વ્યક્તિના ફોટોગ્રાફ આવે છે. પ્રચાર માધ્યમમાં પણ, માહિતીમાં તો જવા દો, માહિતી ખાતાની સરકારી, પણ ખાનગી જે જાહેર ખબર હોય છે એમાં પણ એ પ્રકારનો જોવા મળે છે. મને યાદ છે કે કેશુભાઈ જયારે સીએમ હતા ત્યારે મને લાગે આરોગ્ય મંત્રી તરીકે અશોક ભટ્ટ હતા. ફોર એક્ઝામ્પલ આપો, એમ તો ઘણા બધા મંત્રાલય વાત કરી. તો અશોકભાઈ કોઈ નવી યોજના લાવ્યા હોય તે જમાનામાં કેસેટ નું હતું એક, તો એમણે કઈ કેસેટ બનાવી હતી અશોક ભટ્ટે, મને યાદ છે, અને મને એમની ચેમ્બરમાં કેસેટ સંભળાવી પણ હતી. તો આની જાહેરાત પછી બે એસટી જયારે રસ્તા પરથી પસાર થતો હું ત્યારે એસટી ની પાછળ ફક્ત અશોક ભટ્ટનો ફોટો હોય, અને જે આ યોજના હતી આરોગ્યલક્ષી, એ આરોગ્યલક્ષી યોજનાની જાહેરાત હોય માહિતી ખાતાની, પણ એ ફક્ત અશોક ભટ્ટનો ફોટો હોય. કેશુભાઈનો ફોટો પણ નહીં હોય. તો કેશુભાઈ ખરાબ નહોતા લગાડતા, અથવા તો દરેક જે મંત્રાલય હતા એ મંત્રીનો જ ફોટો હોય, એ સિવાય સીએમ નો ફોટો નહીં હોય. અને જયારે વર્ષમાં 2 કે 3 દિવસ આવે, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, અને છાપામાં આવે, એમાં મુખ્યમંત્રીનો ફોટો હોય, વ્યાજબી પણ છે. અને એ હતું. બીજું વસ્તુ કે કેશુભાઈ કોઈ દિવસ તમામ સત્તા પોતાની કેન્દ્રિત નહોતા રાખતા. એ મેં દિલીપભાઈ એકદમ નજીકથી જોયું છે કે એમની સાથે હું ઘણી વખત બેસતો હું. હું તો એમને કાકા કહેતો હતો, એટલા મારા અંગત સંબંધ હતા. તો અમે બેઠા હોય અને કોઈ મિનિસ્ટર આવે તો મિનિસ્ટર એમને સલાહ આપે તો કે ના, તમારે જે કરવું એ કરજો. હરીન પંડ્યા તે વખતે રાજ્ય કક્ષાના હોમ મિનિસ્ટર હતા. તો મને યાદ છે કે આઈપીએસની ટ્રાન્સફર પણ કરવાની હોય તો હરીન પંડ્યાએ કેશુભાઈને પૂછવાની જરૂર નહોતી પડતી. કેશુભાઈ ચંચુપાત નહોતા કરતા, ટોટલી ફ્રીડમ હરીન પંડ્યાને આપતા હતા. આ બાબત પણ એક મોટી એ છે એમની. એ વાત તમારી સાચી. એની સાથે તમે જે વાત કરી એની સાથે હું 100% સહમત છું. કારણ કે ત્યારે માનો કે કોઈ યોજનાની જાહેરાત કરવાની હોય તો તમે જે વાત કરી એ પ્રમાણે તમામ પ્રધાનોના ફોટોગ્રાફ છપાતા, પ્રધાનોની જાહેર ખબરો છપાતી અખબારોમાંથી લઈને બીજી બધી જગ્યાએ. તો એ જે આખી સિસ્ટમ હતી એ લોકશાહી ઢબની સિસ્ટમ હતી. અત્યારે શું થયું છે કે અત્યારે માત્ર ને માત્ર એક બે નેતાઓના જ ફોટા છપાય છે, બીજા કોઈ મંત્રીઓને ફોટો નથી છપાતા. અને બીજું કે મંત્રીઓને પૂરી સ્વતંત્રતા હતી, નિર્ણયો લેવાની પૂરેપૂરી સ્વતંત્રતા હતી, કે સીએમ ને પૂછવાની, કેશુભાઈને પૂછવાની જરૂર નથી. એને સ્પષ્ટપણે સૂચના હતી, ભાઈ વિભાગ તમને સોંપી દીધો છે, હવે તમારી જવાબદારી છે કે કઈ યોજનાઓ લાવવી ને કઈ ન લાવવી એ તમારે નક્કી કરવાનું છે. તો આ જે બાબત છે એકદમ સ્પષ્ટ હતી કેશુભાઈના રાજમાં. પરંતુ અત્યારે થયું શું કે કોર્ટમાંથી ચુકાદાઓ લાવી દીધા કે ભાઈ જે મહત્વના હોદ્દાઓ હોય એનો જ ફોટો છાપવો, બીજાનું નહીં. તો આ જે જ્યુડિશરીનો ઉપયોગ કરીને એના પ્રધાનોને કહીને કે ભાઈ જ્યુડિશરીનો આ નિર્ણય છે એટલા માટે તમારો ફોટો નહીં છપાય, આ પ્રકારની જે સિસ્ટમ આખી એક ઊભી કરી દેવાની. એને ચેલેન્જ થઈ શકે છે, કેમ ન થઈ શકે, પરંતુ ન કરી. બીજું કે અત્યારે માનો કે ચોક્કસ નેતાઓ, નામ નહીં લઉં, અહીંયા લોકો સમજી જશે, ચોક્કસ નેતાનો જો ફોટો છાપવો હોય કોઈ પણ જગ્યાએ તો પેલા એની એપ્રુવ લેવાની કે ભાઈ તમે કયો ફોટો છાપી રહ્યા છો. એ સિવાય ફોટો છાપવાની પણ મનાઈ છે એપ્રુવલ વગર. તો આ આખી જે સિસ્ટમ છે એ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે. લોકશાહીમાં જે અલગ અલગ જે એજન્સીઓ જે છે, કામ કરતી એજન્સીઓ, તો એમાં ખરેખર જે મુક્તતા હોવી જોઈએ એ કેશુભાઈના સમયમાં જોવા મળતી હતી. પછી ધીમે એમાં ઓછી થઈ ગઈ છે. કેશુભાઈ જે પંચાયતી રાજને સૌથી વધારે મહત્વની સત્તાઓ આપી હતી, બીજી વધારાની પણ ઘણી બધી સત્તાઓ આપી હતી, પરંતુ આજે પંચાયતી રાજ એવું અત્યારે ખરાબ હાલતમાં મૂકી દીધું છે કે એમની ઘણી બધી સત્તાઓ સરકારે કેન્દ્રિત કરી લીધી છે. ઉપરાંત
પંચાયતો પાસે જે ફંડિંગ આપવાની જે વાત આવતી હતી તે નીચલા લેવલથી નક્કી થાય ને તાલુકા પંચાયતે જાય, પછી જિલ્લા પંચાયતે એ પ્રોજેક્ટ જાય અને ત્યાંથી રાજ્ય સરકારમાં જાય. તો આ પ્રકારની આખી નીચલા લેવલ ઉપરથી જે સિસ્ટમ હતી એ, પરંતુ અત્યારે શું થયું છે કે સરકાર સીધી જ ગ્રાન્ટ જે છે એ ગ્રામ પંચાયતને આપી દે છે, તાલુકા પંચાયતને આપી દે છે. તો એમાં થાય છે શું કે સરપંચ છે એ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવા લાગ્યા છે. પહેલા એ શક્ય નહોતું. તો એ જે યોજનાઓ છે એની ગંભીર અસર અત્યારે થઈ રહી છે. એ સમયમાં જે ચેકડેમ બનેલા હતા 80-20ની જે સ્કીમમાં, તો એ ચેકડેમ આજે પણ કામ આપી રહ્યા છે. તો આ પ્રકારની જે યોજનાઓ હતો એના કારણે કૃષિ ઉત્પાદન પણ સારો એવો વધારો થયો હતો. તો આ મારી દ્રષ્ટિએ આ પણ એક છે કે જે એક લોકતંત્રની જે પદ્ધતિ છે કે પંચાયતોને પણ એટલી જ સ્વતંત્રતા આપવી, એ અત્યારે જોવા મળતું નથી. જી વિક્રમભાઈ. જી દિલીપભાઈ, આપણે યોગાનુયોગ આજે આપણે જયારે આ વાતચીત કરવા ભેગા થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને સીએમ બન્યાને 24 વર્ષ પૂરા થયા. 7મી ઓક્ટોબરે એમણે સોગંદવિધિ કરી હતી ગાંધીનગરમાં સીએમ તરીકે. હવે એ સિચ્યુએશન હું વિચારતો હતો. આજે સવારે પણ એક મિત્ર સાથે મારે વાત થઈ કે કેશુભાઈ ને સમયગાળામાં ધરતીકંપ થયો. એક એવી વાત બહાર એ વખતે ચાલેલી કે એમને બદલવામાં કેમ આવ્યો હતો કે ધરતીકંપમાં વખતે એમનું કામગીરી સારી નહોતી રહી. આ બાબત સાથે હું સંપૂર્ણ રીતે અસંમત છું. કારણ કે હું કચ્છ વારંવાર ગયો છું. રીડીફમાં હતો ત્યારે અઠવાડિયું રહ્યો છું. એ જ સમયગાળા દરમિયાન ધરતીકંપ થયો, એના પછી 15 દિવસ સતત રહ્યો હતો. અને મેં જોયું છે કે જે કોઈ સરકાર આટલી વિકટ પરિસ્થિતિમાં જે સારું થઈ શકે બધું જ કર્યું હતું કેશુભાઈએ. કારણ કે મને યાદ છે એ વખતે મેં કેશુભાઈનો એક ઇન્ટરવ્યુ કર્યો હતો અને એમણે એક બહુ સરસ દાખલો આપ્યો હતો. એ જાપાનના એક ધરતીકંપ વખતે એમણે કહ્યું હતું કે ઘણા નિષ્ણાંતો વિદેશના આવ્યા હતા તે વખતે અહીંયા. એ કીધું જાપાનમાં પણ આટલી ઝડપથી આ વ્યવસ્થા બેઠી નહોતી રહી શકી. તો પછીની પેટા ચૂંટણીમાં ભાજપને હાર મળી અને એ કારણ આપવામાં આવ્યું. પણ એ પણ આપણે ગળે ઉતરે એવું નથી. કારણ કે પેટા ચૂંટણીના રિઝલ્ટ એટલા બધા કોઈ પણ રાજ્ય અગત્યના નથી લેતું. અને ગુજરાતમાં તો એ વખતે ભાજપનો વેવ હતો આખો. અને કેશુભાઈ આવ્યા પછી પણ જે ભાજપના મતદારો હતા ખુશ હતા, કોઈ નારાજ નહોતો. તો તમારી દ્રષ્ટિએ કારણ શું લાગે છે કેશુભાઈને બદલવાનું? જો આ વિક્રમભાઈ બહુ સરસ પ્રશ્ન છે. આજે જ નરેન્દ્ર મોદી એ જે પહેલી વખત ચૂંટાયા અને એ સમયે તો કેશુભાઈ જે ચૂંટણી ઢંઢેરો અને સરકારની પ્રાયોરિટી નક્કી કરી હતી, તો એ પ્રમાણે 1 વર્ષ તો એમને ચલાવ્યું. પરંતુ જ્યારે ચૂંટણી આવી, જે આજે નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર એને પોતાના અનુભવો પણ શેર કર્યા છે, 3 ફોટોગ્રાફ્સ પણ શેર કરેલા છે. તો એ સમયે જે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડેલો 2002ની ચૂંટણીમાં, એનો અમલ કેટલો થયો છે એનું હું આજે સવારથી લગભગ 4-4.5 કલાક સુધી આના ઉપર કામ કર્યું મેં. તો એમાં મને એ દેખાયું વિક્રમભાઈ કે એમાં જે અત્યંત મહત્વના જે ચૂંટણી ઢંઢેરામાં વચનો આપ્યા હતા, એવા 32 વચનો તો પૂરા નથી થયા નહીં, એમાં કામ નથી થયું. તો આ પ્રકારની જે સિસ્ટમ જોવા મળે છે કે આજે ભલે આપણા માનનીય વડાપ્રધાન, માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક્સ ઉપર પોતાના અનુભવ શેર કરતા હોય, પરંતુ એક આપણે જાગૃત નાગરિક તરીકે, જાગૃત પત્રકાર તરીકે કે ભાઈ એ શેર કરે છે બરાબર છે, એ એમની ફરજ છે. પરંતુ એમણે જે પ્રજાને વચનો આપ્યા હતા એ વચનોની આજે શું સ્થિતિ છે, એવા મેં આ 32 વચનો એમાંથી કાઢ્યા છે કે આજે શું સ્થિતિ છે એના ફિગર સાથેના, આંકડા સાથેના એ બધી જ વિગતો મેં તૈયાર કરીને એનો આર્ટિકલ પણ લખેલો છે. અને આજે સાંજે હું એના પર ટીવી શો પણ કરવાનો છું. તો આ જે તમે વાત કરી રહ્યા છો કે જે નરેન્દ્ર મોદી આયા પછી જે કેશુભાઈની ઘણી બધી યોજનાઓ હતી એને સીધી બંધ નથી કરી, પણ ધીમે એને ગળે ટૂંપો આપીને એક પછી એક બંધ કરતા ગયા. અને ઉદ્યોગલક્ષી ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે જે ખાસ કરીને આર્થિક બાબતો જે છે, મૂડીવાદી વિચારધારા, એનો સૌથી વધારે અમલ ત્યાર પછી જોવા મળે છે. અને આ જે ધરતીકંપની તમે વાત કરી, તો કેશુભાઈના સમયમાં જે વચનો આપ્યા હતા, કેશુભાઈએ એની એક બુકલેટ બહાર પાડી હતી કે ભાઈ અમે આ 240 જેવા વચનો આપ્યા છે, એમાંથી અમે 203 કે 4 એક્ઝેક્ટ ફિગર ભૂલી ગયો પણ એની આસપાસ એમણે એની બુકલેટ બહાર પડી કે અમે એમાં પહેલા 6 મહિનામાં જ પૂરા કરી દીધા છે. એ આખી પુસ્તિકા પણ મારી પાસે છે અને કે એમણે ત્યારે એ સમયે બહાર પાડી હતી. તો આ જે કમિટમેન્ટ હતું કેશુભાઈની સરકાર વખતનું કે એને વચનો આપ્યા તે પૂરા કરવા, પરંતુ એમાં થયું શું કે એમનો વહીવટની દ્રષ્ટિએ એકદમ સફળ, હું તો ગણું છું સફળતાની, કારણ કે લોકો માટેનું એને કામ કર્યું હતું.
તો એની સામે એના જે ધરતીકંપ થયો અને આરોપો મૂકવામાં આવ્યા, આટલો મોટો ધરતીકંપ જ્યારે થયો હોય અને એ ધરતીકંપમાં સ્વાભાવિક છે કે 2, 5, 8, 10% ખામી રહી જાય, નો ડાઉટ એમાં રહી જ ગઈ હતી, એમાં એ સવાલ પણ નથી. બાકી એમણે 90% તો કામ સારું કર્યું હતું જ, એમાં કોઈ સવાલ નથી. પરંતુ તમને એક ઉદાહરણ આપું, એ નેતાનું નામ નહીં લઉં હું, તો ભારતીય જનતા પાર્ટીના એ સમયના ખજાનચી હતા, એ ખજાનચી પાસેથી ચોક્કસ નેતાએ કેટલાક રૂપિયા માગ્યા કે ભાઈ મારે જે અત્યારે ફંડ પડેલું છે મને આપો, મારે એનો ઉપયોગ કરવો છે. તો કે એ હું ફંડ આપી શકું નહીં. તો એ ગમે તેમ કરીને ફંડ લઈ ગયા અને દિલ્હીના ન્યૂઝપેપરમાં પોતે ધાર્યાતા એ પ્રકારના આર્ટિકલ આ ભૂકંપને લગતા કે ભૂકંપમાં કેશુભાઈની સરકાર કઈ રીતે નિષ્ફળ છે એમાં એ ફંડ વાપરવામાં આવ્યું. આ પહેલી વાર કે કેશુભાઈને રીતસર બદનામ કરવામાં આવ્યા હતા. એમાં પણ આ એક સોચી સમજી ચાલ હતી. ચાલ એટલા માટે હતી કે કેશુભાઈએ ચોક્કસ નેતાઓને ગુજરાત બહાર મોકલી દીધા હતા અને એ પોતે ફરીથી ગુજરાતમાં આવવા માંગતા હતા. ગુજરાતમાં આવવું હોય તો સરકાર સારી રીતે ચાલતી નથી એ પ્રસ્થાપિત કરવું પડે. એ ભૂકંપમાં એમણે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ રાજકીય રીતે શું, રાજકીય રીતે જે ચાલ ચાલવામાં આવી એમાં પહેલી ચાલ મારી દ્રષ્ટિએ કે સાબરમતીમાં જે પેટા ચૂંટણી આવી એમાં ઈરાદાપૂર્વક બાબુ જમના પટેલને ટિકિટ આપવામાં આવી. એનો મત વિસ્તાર નહીં, એને ત્યાં કઈ લેવા દેવા નહીં, એને સૂચના આપવામાં આવી કે તમારે હારવાનું છે અને હારી ગયા નરહરીની સામે. તો એ જે હારને એટલું બધું હાઈપ આપવામાં આવી કે કેશુભાઈના કારણે આપણું રાજકીય ધોવાણ થયું છે. પછી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી આવી, એમાં પણ ભાજપનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને ચોક્કસ નેતાઓએ એમાં ચૂંટણી હારે એ માટેના બધા જ પ્રયત્નો કર્યા. તો આ પ્રયત્ન કરીને કેટલાક નેતાઓ ગુજરાતના મુખ્યપ્રધાન બનવા માંગતા હતા, એમાં એ સફળ થયા અને મુખ્યપ્રધાન પણ બની ગયા. તો આ સોચી સમજી આખી ચાલ દિલ્હીથી ચાલવામાં આવી હતી અને એ કેશુભાઈને ઉથલાવવા માટેની ચાલ હતી. ત્યાં એ પ્રકારના ફીડબેક મોકલવામાં આવતા હતા. ગુજરાતમાંથી ચોક્કસ જે નારાજ લોકો હતા એને દિલ્હી બોલાવવામાં આવતા હતા. દિલ્હીમાં ચોક્કસ નેતાઓ હતા એની સાથે એની મુલાકાતો કરવામાં આવતી હતી અને આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર નહીં બનાવી શકે, રાજકીય આપણું ધોવાણ થયું છે. આ ચિત્ર આખું ઊભું કરવામાં આવ્યું અને પછી કેશુભાઈને રાતોરાત બદલી કાઢવામાં આવ્યા અને કેશુભાઈએ જ્યારે દિલ્હીથી આવ્યા અને દિલ્હી ગયા ત્યાં સુધી એને કઈ કશી સૂચના આપવામાં આવી નથી. પરંતુ ગાંધીનગર આવ્યા પછી કેશુભાઈને ફોન આવ્યો અડવાણીનો કે તમારે હવે રાજીનામું આપવાનું છે અને નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બને છે. ત્યારે કેશુભાઈએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં એણે કહ્યું હતું કે મારો વાંક શું, મારો ગુનો શું એ દિલ્હી મને બતાવે, પરંતુ આજ સુધી એ વાંક કે ગુનો ક્યારેય જાહેર કરવામાં આવ્યો નથી. તો મૂળ આ વાત હતી કે સત્તાનો ખેલ હતો, નહીં કે ધરતીકંપનો ખેલ. સાચી વાત છે. અને દિલીપભાઈ, મને એક કેશુભાઈની સરળતા વિશે એક મજેદાર એક નાનો કિસ્સો યાદ આવે છે. કદાચ તમે પણ હશો, કેબિનેટની મિટિંગ પછી દર બુધવારે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવતી હતી. એ વખતે કેશુભાઈ વખતે દરેક પત્રકારો ભેગા થતા દર બુધવારે અને ગાંધીનગર સચિવાલયમાં મિટિંગ પ્રેસ, સીએમ હોય, બીજા મિનિસ્ટર હોય કન્સર્ન, પ્રેસને સંબોધતા હતા. એક વખત મને યાદ છે કે પત્રકારો બધા બેઠા હતા આપણે, ને ત્યારે કેશુભાઈ સીએમ હતા અને કોઈક લેડી ટીવીની પત્રકાર કે પૂછ્યું હિન્દીમાં બાઈટા. કેશુભાઈ બિચારા થોડો હિન્દીમાં એટલો ફ્લુઅન્ટ નહોતા, એમાં કઈ વાંધો પણ નથી કારણ કે એમની કઈ મધર ટંગ નહોતી. તો કેશુભાઈ હિન્દી બોલે તો પ્રશાંત દયાળ આપણો જે મિત્ર છે એને બાજુમાં બેસીને ટીખળ કરી જોરમાં કે બાવા બન્યા તો હિન્દી તો બોલના પડેગા. એટલે મેં કીધું તું ધીમે બોલ, મારા કેશુભાઈ સાથે સારા સંબંધ છે બગડશે. તો કેશુભાઈ સાંભળ્યું છતાં પણ એમણે કોઈ રિએક્શન ના આપ્યું. હવે આ રીતે ચીફ મિનિસ્ટર્સને તમે આ રીતે મજાક ઉડાવો ત્યારે કયા ચીફ મિનિસ્ટર ચલવી લે? એટલા સરળ હતા એ. સરળ હતા. એનું જીવન ખરેખર સરળ હતું, એકદમ સરળ હતું અને સામાન્ય લોકોને પણ મળતા હતા. પરંતુ એમની કેટલીક જે ત્યાં અધિકારીઓનું જે પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું એ આરએસએસ દ્વારા ત્યાં પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એમને સ્પષ્ટ સૂચના હતી કે અમુક વ્યક્તિઓને કેશુભાઈ સુધી પહોંચવા ન દેવા. એમાં શંકરસિંહ વાઘેલા એક હતા કે એમની વચ્ચે ક્યારેય મિટિંગ ન થાય, એમને મળે નહીં, એ પ્રકારની એમની એપોઇન્ટમેન્ટ નક્કી કરવી.
આ પ્રકારની પણ સૂચનાઓ હતી. હવે એમાંના જો કે અધિકારીઓ અત્યારે રહ્યા નહીં, વર્ષો સુધી એમણે ત્યાં એ ફરજ બજાવી. કેશુભાઈ પછી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી સુધી એમણે એ ફરજ બજાવી. હવે એ અધિકારીઓ નથી રહ્યા, પણ આ ચોક્કસ પ્રકારની ફરજ એમને સૂચના આપવામાં આવી હતી કે ચોક્કસ પ્રકારના નેતાઓને કેશુભાઈ સુધી પહોંચવા નહીં દેવા. આટલી એમની સરળતા હતી, એમનું એકદમ મૂળ. આ જે બધો ફાયદો જે લીધો એમાં કેટલાક લોકોએ એમના ભોળપણના સૌથી વધારે ફાયદો લીધો, કારણ કે એમનું ભોળપણ હતું. ગ્રામ્ય વિસ્તારમાંથી, ખાસ કરીને રાજકોટમાંથી આવતા હતા અને ખેતી કરતા હતા. ખેતી કરતા કરતા એમણે સંઘર્ષ કરીને ભાજપને ઊંચું કર્યું. ત્યાં જનસંઘ, એ સમયે જનસંઘથી એમની કેરિયર ચાલુ થઈ હતી. પરંતુ પછી જે ભાજપને એમણે ઊંચું કર્યું અને પહેલી જે ચૂંટણી જીતા બોટાદમાં, પછી માણાવદરમાં પહેલી ભારતીય જનતા પાર્ટીની આ 2 ચૂંટણી જીતા, અને એમાં એમનું જે યોગદાન હતું કે ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવાનો સૌથી મહત્વનું હતું. અને એ એમનું નિખાલસ થર્ડ ક્લાસમાં બેસીને, રેલવેની થર્ડ ક્લાસ સીટમાં બેસીને એમાં એ સમયે મુસાફરી કરતા હતા. કેશુભાઈ એમાંની ઘણી બધી વાતો એ સમયે મને કરી હતી. 2-4 વખત એમણે મારે મળવાનું થયું હતું અંગત રીતે, એમના જીવન વિશે જાણવા માટેનું. તો એ જે આ બધી બાબતો છે એ મેં મારા પુસ્તકમાં લખેલી છે. આટલું એમનું ભોળપણ હતું. એ ભોળપણનો ફાયદો કેટલાક એની આસપાસ જે લોકો જે ગોઠવાઈ ગયા હતા, સત્તાના દલાલો, એમણે ઉઠાવ્યું અને એમાં ભ્રષ્ટાચારના આરોપો પણ થયા અને એમના જમાઈ સામેના પણ આરોપો થયા. બીજા ઘણા બધા આરોપો હતા ઘણા બધા લોકો સામેના. તો આ જે આરોપના કારણે કેશુભાઈ વગોવાયા, પોતે વ્યક્તિગત એકદમ સ્વચ્છ ઇમેજ એમની ઊભી એમણે કરી શક્યા હતા. અને જ્યારે છેલ્લે એમનું ડેથ થયું ત્યારે એ એમની પાસે બહુ પૈસા પણ નતા. જી, સાચી વાત છે. અને દિલીપભાઈ, આપણે હવે આજે ઇન્ફોર્મલ વાત જ કરીએ છીએ, આપણે કઈ પેલું કોઈ સબ્જેક્ટ પકડીને નથી કરતા. તો મને વિચાર આવ્યો કે પાટીદાર ના રાજકારણ વિશે આજે થોડું આપણે બેકગ્રાઉન્ડમાં રાખીને વાત કરીએ. તો બીજે એક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાટીદાર હતા. તો આનંદીબેન પટેલે પણ જે રીતે અનામત આંદોલનને કારણે જવું પડ્યું, તો તમારે આનંદીબેનને તમે એવું એટલા નજીકથી કામગીરી નથી જોઈ જેટલી કેશુભાઈની જોઈ. તો આનંદીબેન માટે તમારું શું કેવું છે? હા, એ વાત સાચી છે. જો કે આનંદીબેન ગયા ત્યાં સુધી તો એમની સાથે હતો હું. એમને રાજીનામું આપ્યું, ફેસબુક ઉપર રાજીનામું પોસ્ટ કરીને રાજીનામું આપી દીધું, ત્યાં સુધી એમની સાથે હતો. પણ આનંદીબેનમાં થયું શું કે એમની સામેના જે આંદોલનો હતા એ આંદોલનોને હાઈપ આપવામાં આવી. કેટલાક ચોક્કસ નેતાઓએ એની વિડીયો ફિલ્મ બનાવવામાં આવી. એ વિડીયો ફિલ્મ બનાવનારાઓને પ્રદેશ પ્રમુખ પણ બનાવ્યા હતા વચ્ચે. તો એ જે આખી ઘટનાઓ જે બની હતી એમાં આનંદીબેન પણ ભોગવાઈ ગયા હતા. તો આ બધી આ જે ષડયંત્રો જે કરવામાં આવે છે એમાં સૌથી વધારે જે ષડયંત્રો જો કોઈ કરતું હોય તો એ અમિત શાહના ષડયંત્રો સૌથી વધારે હતા આ કેશુભાઈમાં અને આનંદીબેનમાં પણ. કારણ કે એમને મુખ્યપ્રધાન બનવું છે આજ નહીં તો કાલે. એ ગુજરાતના મુખ્યપ્રધાન હશે અમિત શાહ. એમની મહત્વાકાંક્ષા છે. જ્યારે ધારાસભ્ય નતા ત્યારની એની મહત્વાકાંક્ષા છે. એક સેકન્ડ, હું તમને આજે મને બીજા પણ કોઈ જગ્યાએ મેં વાંચ્યું કે કંઈક કોઈ ડિબેટમાં પણ હું માનું છું કે અમિત શાહ છે ને, હું પંગત રીતે માનું છું કે અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના માટે ડિગ્રેડ હશે. કારણ કે એ અમિત શાહ જે એવો પાવર એન્જોય કરે છે હમણાં નંબર 2 તરીકેનો, કે દેશમાં બીજા રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી બનશે એ પણ એ નક્કી કરી શકતા હોય છે. તો એ બધું પાવર છોડીને ગુજરાતમાં એ પોતે 100% નહીં ઈચ્છતા હોય. એટલે એ આખી જે પ્રોપાગેન્ડા થાય છે ને એવું નથી સમજતા એની સાથે. કે આ તો મારી વિચારધારા મેં વિચારો તમને કહ્યા. જી, આ કન્ટિન્યુ કરો તમે. નહીં, એના ઉદાહરણ દાખલા સાથે તમને કહું. રમીલાબેન દેસાઈ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. એ પ્રમુખ બન્યા એ પેલા અમિત શાહના ખાસ એકદમ નજીકના વ્યક્તિ હતા. તો એમને અમિત શાહે કહ્યું હતું કે મારે મુખ્યપ્રધાન બનવું છે અને એના માટે જે કંઈ કરવું પડે બધું હું અત્યારે કરી દઉં છું. આ એના શબ્દો હતા એ સમયે. તો એના ઘણા બધા પુરાવા પણ મળે છે. જ્યારે આનંદીબેનને મુખ્યપ્રધાન બનાવ્યા ત્યારે અમિત શાહ ખુશ નતા, પણ નરેન્દ્ર મોદીને મનાવી લીધા કે રાષ્ટ્રીય લેવલ ઉપર તારું ઘણું બધું કામ છે અને ત્યાં તને લઈ જવાના છે. આ તે બધું ઘણું બધું એરપોર્ટની બહાર એમણે સમજાવવાની પણ કોશિશ કરી હતી. અમિત શાહને પહેલી વખત એના ખભા પર હાથ રાખીને નરેન્દ્ર મોદી ઉભા રહ્યા હતા કે આનંદીબેનને મુખ્યપ્રધાન બનવા દે. પછી એ તૈયાર થયા હતા. એટલે એમનું સ્વપ્ન જ છે. ચાલો, એક દેશના ગૃહપ્રધાન બની ગયા બરાબર છે, પણ એને ગુજરાતના નાથ બનવું છે. આવું હું પોતે માનું છું અને એ પોતે પણ માનતા જ હશે, અત્યારે પણ માનતા હશે. એવું આ રીતે પાટીદારોને જે નેતાઓ હતા અત્યારે તમે જુઓ તો પાટીદારોના નેતાઓ કોણ બચ્યા છે? એ ખોડલધામના એકાદ બે નેતાઓને વાત કરતા બાકી જે મહત્વના નેતાઓ હતા
ખાસ કરીને પાટીદારોની જે 8 જેટલી મહત્વની જે સંસ્થાઓ છે એના જે નેતાઓ હતા એમાં ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કબજો લઈ લીધો છે. તો પાટીદારોને એમને ભલે એમના મત લે છે, એને મહત્વ આપે છે, મુખ્યપ્રધાન બનાવે છે, પ્રધાનો બનાવે છે, વધુમાં વધુ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવે છે, પરંતુ એના નેતાઓને એક પછી એક આ રીતે ખતમ કરવામાં આવ્યા છે. એ કેશુભાઈ થી લઈને આજ સુધી એ રમત ચાલતી આવી છે. પરંતુ એમને જે કેટલાક જૂથો છે એ જૂથોને સાચવી લે છે. કેટલાક નાના નાના જૂથો ઉભા કરીને એની સાથેના પાટીદારો સાથેના જે જાણે છે ભારતીય જનતા પાર્ટીના અત્યારના નેતાઓ કે એના વગર આપણે કોઈ રીતે જીતી નહીં શકીએ. એનું 2015માં જે આંદોલન થયા અને 2017માં જે વિધાનસભાની ચૂંટણી આવી એનું જીવતું જાગતું ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટીને 99 બેઠકો આવી હતી અને એ જોઈ લીધું કે જો પાટીદારોને નારાજ કરશું તો આપણું અસ્તિત્વ નથી, એટલે એમને સાચવી લે છે. પણ અમુક ચોક્કસ પ્રકારના નાના નાના જૂથોને સાચવે છે. મહત્વના મોટા નેતાઓ હતા એ બધા જ ખતમ થઈ ગયા છે. પણ દિલીપભાઈ, તમને એવું લાગે છે કે જે રીતે આનંદીબેનના સમયમાં અનામત આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું કે ઊભું થયું હતું અને યુવાન નેતાઓ જે બધા હાર્દિક પટેલથી માંડીને ગોપાલ ઇટાલિયા હમણાં આમ આદમી પાર્ટીમાં જે બધા એ વખતે ઉભરતા નેતાઓ હતા, તો એ પ્રકારનું ફરીથી આંદોલન કોઈ પાટીદાર કરવા સક્ષમ છે હવે આજના સમયમાં? નથી. આજના હવે એ પીક ઉપર જઈ શકે એમ નથી. એટલે અત્યારે જે નેતાઓ છે એ પ્રયત્ન કરે છે, જે ઘટનાઓ બને છે એના આધારે એને થોડા ઉશ્કેરવાથી લઈને થોડું ઘણું કરવામાં આવે છે. અત્યારે માનો કે ઘણા બધા પાટીદાર નેતાઓ એવા છે કે જે અત્યારે કરે છે કે લગ્ન, નાની ઉંમરે લગ્ન ની જે વાત આવે છે એની બધી કેમ્પેન કરે છે. એમ તો મોટાભાગના તમે આપણે જોઈ શકીએ છીએ કે પાટીદાર નેતાઓ જ છે. તો એ પ્રકારના નાના નાના આંદોલનો કરો, મોટા આંદોલનો કરી શકે એવી કેપેસિટી હોય એવા અત્યારે એક પણ નેતા નથી. ઇવન હાર્દિક પટેલ જો આ જ પ્રકારનું આંદોલન ફરી ભાજપમાંથી અલગ થઈને આંદોલન કરે તો પણ એની સાથે 5 પાટીદારો ઉભા નહીં રહે એવી હાલત આજે છે. કારણ કે જે ભરોસો હતો ભરોસો તૂટી ગયો છે. એટલા માટે જે છેલ્લે નેતાગીરી થઈ હાર્દિક પટેલને એની સાથેના જે 18 જેટલા નેતાઓ હતા, પાટીદાર નેતાઓ, તો એ બધા એક પછી એક કોઈ ને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈ ગયા અને 2-4 એવા છે કે જેને હજુ નથી જોડાયા. પરંતુ એ જે ભરોસો લોકોમાં રહ્યો નથી. એટલે હવે એ પ્રકારના આંદોલનો નથી થઈ શકતા. દિલીપભાઈ, હું તમને કહું કે એક રીતે આપણે જ્ઞાતિ આધારિત રાજકારણ જોઈએ બિહારમાં જે હતું, અને આપણે ત્યાં પણ ગુજરાતમાં આટલા વર્ષો સુધી ચાલ્યું હતા. જયારે કોંગ્રેસ માધવસિંહ સોલંકી સીએમ હતા ત્યારે હું પત્રકારિતામાં આવ્યો અને ત્યાર પછી મેં જોયું કે સૌરાષ્ટ્રમાં તો દરબારો પટેલોનું રાજકારણ ચાલ્યું બધું. પણ હમણાં તમને એક નરેન્દ્ર મોદીને ક્રેડિટ નહીં આપવી જોઈએ કે જ્ઞાતિ આધારિત રાજકારણ પણ એમણે બ્રેક મારી છે? ફોર એક્ઝામ્પલ, હોમ મિનિસ્ટર જૈન છે હમણાં, જે માઇક્રો માઇનોરિટીમાંથી આવે છે, બરાબર. વિજય રૂપાણી જૈન હોવા છતાં એમને સીએમ બનાવવામાં આવ્યા હતા. CR પાટીલ મરાઠી હોવા છતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તો એક રીતે સારું નહીં કહેવાય, પોઝિટિવ વાત નહીં કહેવાય કે ભાઈ મત બેંક આધારિત રાજકારણ પર થોડો કાબુ આવ્યો હોય? જ્ઞાતિ આધારિત રાજકારણ સીધું નરેન્દ્ર મોદીનું નથી. તમે જાહેરમાં ક્યાંય નહીં જોઈ શકો. કોઈ પણ જગ્યાએ એને જ્ઞાતિ આધારિત રાજકારણ નહીં જોઈ શકો. પરંતુ એની જે રાજકીય જે ગેમ હોય છે, એનું રાજકીય પ્લાનિંગ હોય છે, એ પ્લાનિંગ જ્ઞાતિ આધારિત જ હોય છે. તમને એક જ ઉદાહરણ આપું, તમે સમજી જશો, ગુજરાતના લોકો પણ સમજી જશે. પરસોત્તમ સોલંકી કે જે કોળી આગેવાન છે અને કોળીના મત મેળવવા માટે પરસોત્તમ સોલંકીને આજ સુધી સતત ટિકિટ મળતી રહી છે અને મિનિસ્ટર પણ બનતા રહ્યા છે. આ એકમાત્ર એવા મિનિસ્ટર છે કે જે સળંગ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે ત્યારથી લઈને આજ સુધી મિનિસ્ટ્રીમાં રહે છે. ભલે રાજ્ય કક્ષા સુધી જ એને આપવા, એનાથી આગળ નથી વધવા દેતા, પણ આ જે કોળી સમુદાયને સાથે રાખવા માટે એને ટિકિટ આપવી પડે છે. જો જ્ઞાતિવાદમાં ન માનતા હોત તો એમને ટિકિટ ન આપત, બીજા કોઈને ટિકિટ આપત. આ એક ઉદાહરણ છે. આવા ઘણા બધા ઉદાહરણો આપી શકીએ એમ છે. અને સીધું રાજકારણ નરેન્દ્ર મોદીનું નથી. એક તમને ઉદાહરણ આપું કે કેટલાક જે ચોક્કસ સંપ્રદાયો છે એ સંપ્રદાયોની મંદિરોમાં જઈને ચૂંટણી પહેલા આરતી કરવામાં આવે, એને લાઈવ બતાવવામાં આવે ટીવીમાં, અને એ સંપ્રદાયો સાથે પાટીદારો મોટાભાગના 90% પાટીદારો જોડાયેલા છે, 10% બીજો વર્ગ જોડાયેલો છે. તો એ રીતે એ સંપ્રદાયને પ્રભાવિત કરે છે. એનો મતલબ કે એની સાથે જોડાયેલા ભક્તો જે છે એને પ્રભાવિત કરે છે. તે ભક્તો કોણ છે એ સરકારને ખબર છે કે આ ભક્તો ચોક્કસ જ્ઞાતિના છે. તો એ આ પ્રકારનું એમનું જ્ઞાતિ રાજકારણ રહ્યું છે. માનો કે કોઈ જ્ઞાતિનો સામૂહિક કોઈ કાર્યક્રમ હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાને મોકલવામાં આવે છે. એની જ્ઞાતિનો કોઈ કાર્યક્રમ હોય એમાં. તો આ રીતે સૂક્ષ્મ રીતે
સીધું રીતે નહીં, જે રીતે માધવસિંહ સોલંકીની અને એની આખી જે ટોળકી ખામ થિયેટર જ્ઞાતિવાદ એ જાહેરમાં ફેલાવેલો એવું નથી. જી. અને દિલીપભાઈ, હવે આપણી પાસે કદાચ સમય ટેકનિકલી મર્યાદા છે, તો આપણે એક છેલ્લો સવાલ તમને કરું કે તમારી દ્રષ્ટિએ કોંગ્રેસની હમણાં ગુજરાતમાં હાલત તે બધી, રાહુલ ગાંધી આવી ગયા પછી એમણે પેલા રેસના ઘોડા ને લગ્નના ઘોડા ને પેલા ફલાણા ઘોડાની બધી વાતો કરી, પણ તમને લાગે છે કે ભાજપને આવતી વિધાનસભાની ચૂંટણી સુધીમાં કોંગ્રેસ ઊભી થઈને ટક્કર આપી શકે? કોંગ્રેસ કે આમ આદમી, આપણે આજે કોંગ્રેસની વાત કરીએ, બીજી વખત આપણે આમ આદમી પાર્ટીની વાત કરીશું. હા, તો આપણે આમ આદમી પાર્ટીની વાત નહીં કરીએ, પણ હું તમને એટલું કહી દઉં કે આ વખતે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ત્રીજા નંબરનો પક્ષ બનીને ઉભો રહેશે. કારણ કે જે રીતે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કહ્યું હતું કે કોંગ્રેસના લંગડા ઘોડા, લગ્નના ઘોડાઓ જે છે એને અમે દૂર કરીશું. એક પણ લગ્નના ઘોડા, એક પણ લંગડા ઘોડાને દૂર નથી કરી શક્યા રાહુલ ગાંધી. રાહુલ ગાંધીની જે નીતિઓ છે, અત્યારે જે રાષ્ટ્રીય લેવલ ઉપર જે નીતિ એ અપનાવી રહ્યા છે, તો એ ગુજરાતમાં ચાલી શકે એમ નથી. એ ગુજરાતને સમજી શકતા નથી. તો આ આખી પરિસ્થિતિ છે કે એક જ કુટુંબના વારસદારોને એ આગળ કરે છે. ભરત સોલંકી હોય કે અમિત ચાવડા હોય કે એની સાથે જોડાયેલા નેતાઓ હોય, એને જ પ્રદેશ પ્રમુખ બનાવે છે. તો આ જે રાહુલ ગાંધી જે ભૂલ કરી રહ્યા છે, એ મને લાગે છે કે એમની મોટી રાજકીય ભૂલ છે. લોકોનો જે વિશ્વાસ સંપાદન કરવો જોઈએ એ સંપાદન નથી કરી શકા. હમણાં એમના નેતૃત્વમાં સુધારાઓ થયા છે, નો ડાઉટ, પરંતુ ગુજરાતના લોકોને, ગુજરાતને એ સમજી શક્યા નથી. અને જ્યાં સુધી ગુજરાતને નહીં સમજી શકે ત્યાં સુધી એ કોઈ પણ, મને નથી લાગતું કે 2027માં સત્તા પર આવી. સત્તા ઉપર તો ઠીક ત્રીજા નંબરનો પક્ષ બનીને આવીને ઉભો રહેશે. અત્યારના જે નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, તો નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ, ગાંધીનગરની બહાર નીકળતા જ નથી. મિટિંગોમાં જ હજુ સુધી વ્યસ્ત છે. ચારે બાજુ મિટિંગો, રોજે રોજની મિટિંગો કરી રહ્યા છે. મિટિંગોથી પક્ષ થોડો ચાલવાનો છે. એને લોકો વચ્ચે જવું પડે છે, લોકો જે વચ્ચે જઈને જ ઊભું રહેવું પડે છે. હવે અત્યારે ગુજરાતમાં 92 આંદોલનો નાના મોટા ચાલી રહ્યા છે. એ સ્થળે જઈને ત્યાં પ્રદેશ પ્રમુખે જઈને ઊભું રહેવું છે, ભાઈ અમે તમારી સાથે છીએ. ભલે નાના સમૂહ છે, મોટા સમૂહ નથી, પરંતુ ત્યાં જઈને ઊભું રહેવું છે કે અમે તમારી સાથે છીએ. શું છે તમારો પ્રશ્ન? ચાલો હું સરકારમાં રજૂઆત કરો, ચાલો તમે ગાંધીનગર, આપણે ગાંધીનગર ધરણા કરીએ. તો આ પ્રકારના લોકો સાથેના સંવાદ જે સીધા હોવા જોઈએ, લોકો માટે જે કામ કરવું જોઈએ, એ કોંગ્રેસ કરી શકતી નથી, કરી રહી નથી. અને એટલા માટે હું કહું છું કે 2027ની ચૂંટણીમાં સરકાર બનાવવાની વાત તો જુદી રહી, ત્રીજા નંબરની પાર્ટી આવીને બનીને ઉભી રહેશે. જી દિલીપભાઈ, તમારી સાથે વાત કરવાની બહુ જ મજા આવી, કાયમની માફક. અને ભવિષ્યમાં પણ આપણે આ રીતે મળતા રહેશું. અને ઇન્ફોર્મલ વાત કરીએ તો લોકો બધા એક પ્રકારના ફોર્મલ ઇન્ટરવ્યુઝ ને બધું તો ઘણા બધા જોતા હોય છે બીજી યુટ્યુબ ચેનલો પર. આપણે લોકોને ગમે, આપણે ઘરમાં બેસીને ઓટલે બેસીને વાત કરતા હોય એ રીતે વાત કરવાનું ચાલુ રાખીશું. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. આપનો પણ આભાર વિક્રમભાઈ. થેન્ક યુ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.